શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કુલદેવી માત કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી શુકદેવજી મહારાજ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. નમઃ પાર્વતી પતયે હર પરમ કૃપાળુ ભગવાન સર્વોપરી જેની નિશ્રામાં આ સંસારના તમામ જીવો આશ્રિત છે એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણના ચરણોમાં પ્રણામ કરી કલિયુગમાં તમારા અને મારા માટે જે અમૃતનું કામ કરે છે, ભગવાનનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે, એવા ભાગવતજીને પ્રણામ કરી પરમ તપસ્વી ભૂદેવો જે નિત્ય વેદોનું ગાન કરે છે એવા પરમ તપસ્વી ભૂદેવોને પ્રણામ કરી અમારા ભગવતી સરસ્વતીના ઉપાસકો એવા અમારા સૌ સંગીત વૃંદોના મિત્રોને પ્રણામ કરી આ કથામાં જે મનોરથી પરિવાર છે એવા સચિનભાઈ જોશી પરિવારને કથાના મંગલ પ્રારંભે પ્રણામ કરી કથામાં પધારેલા સૌ આમંત્રિત મહેમાનો કથામાં પધારેલા સૌ ભાઈઓ બહેનો માતાઓ વડીલો
બાળકો સૌને વ્યાસપીઠ પરથી મારા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ભગવાન શ્રી કૃષ્ણની આ ગાથા, ભગવાન શ્રી કૃષ્ણનું આ ચરિત્ર અને ભગવાન શ્રી કૃષ્ણની આ દિવ્ય લીલા, જેને સાંભળવા માટે આપણે સૌ તત્પર બન્યા છીએ, ત્યારે ભાગવત પુરાણ અને શ્રીમદ ભાગવત એવું કહી શકાય કે આ કલિયુગમાં કોઈ પણ જીવ માત્રને ભગવાન તરફ જો ગતિ કરવી હોય, ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરવું હોય, ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો ઘણા બધા શાસ્ત્રો છે, પણ સૌથી સરળતાથી જે શાસ્ત્રમાંથી ભગવાન આપણને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દેખાય છે તો એ કેવલ અને કેવલ શ્રીમદ ભાગવતના માધ્યમથી દેખાય છે. બિલકુલ એવું કહી શકાય કે આમ તો શ્રીમદ ભાગવતની ભાષા જે છે એ સમાધિની ભાષા છે. શ્રીમદ ભાગવતની જે ભાષા છે એ પરમ તપસ્વીઓ અને ઋષિ મુનિઓની ભાષા છે. શ્રીમદ ભાગવતને સમજવું સરળ નથી. શ્રીમદ ભાગવતના પ્રત્યેક શ્લોકોને આત્મસાદ કરવા એ સરળ નથી. શ્રીમદ ભાગવતના પ્રત્યેક શ્લોકો જો તમારા અને મારા હૃદયમાં આત્મસાદ થઈ જાય તો ફરીથી આ પૃથ્વી ઉપર આંટો મારવાની જરૂર પડતી નથી. પિતૃઓના મોક્ષ માટે આપણે આ ગાથા ગાતા હોઈએ છીએ. પિતૃઓની તૃપ્તિ માટે આપણે આ ગાથા ગાતા હોઈએ છીએ. પણ જો જ્યાં સુધી શ્રીમદ ભાગવતને સમજી ન શકીએ તો પિતૃઓને મોક્ષ મળતો નથી. જો સમજણ પૂર્વકની કથા શ્રવણ ન કરી હોય તો પિતૃઓની તૃપ્તિ થતી નથી. માટે જ આ ભારત ભૂમિ જે છે એ ધર્મની ભૂમિ છે, અને આ ધર્મની ભૂમિ ઉપર જ શ્રીમદ ભાગવત અને અન્ય પુરાણોની કથાઓ આપણને મળે છે. આ ભારત ભૂમિ જ કેવલ છે કે જ્યાં ધર્મ સ્થપાયેલો છે, કે આ ગાથા જે આપણે ગાઈએ છીએ એ આપણે સાંભળી શકીએ છીએ. અને એટલા માટે જ ઘણા બધા તપસ્વીઓ, ઘણા બધા મહામુનિઓ, ઘણા બધા ઋષિઓ અને ઘણા બધા દિવ્ય કથાકારોએ આ જે ગાથા જે છે, ભગવાન શ્રી કૃષ્ણની આ જે કથા છે એ બિલકુલ સરળ કરી નાખી. આ જે શ્રીમદ ભાગવતની કથા છે તમે અને હું જે સાંભળીએ છીએ એ ઘણી બધી સરળ કરી નાખી કે તમને અને મને સમજાય. બાકી આ ભાષાને સમજવા માટે એક બે જીવન આપણે જો અવતાર લઈએ તો પણ ટૂંકા પડે એમ છે. આપણે ત્યાં ભોગની પૂજા કરીએ છીએ, પણ ભોગ નહીં. હકીકતમાં શ્રીમદ ભાગવત આપણને ત્યાગની પૂજા કરવાનું સમજાવે છે. શ્રીમદ ભાગવત છે શું? સૌથી પહેલા એ સમજવું પડે. જ્યાં સુધી એ સમજણ ન પડે ત્યાં સુધી આગળ તમને કશી ખબર પડે નહીં. ખાલી 7 દિવસ સુધી ભેગા થઈએ,
કથાઓ કરીએ, કીર્તનો કરીએ અને છૂટા પડીએ એટલું નહીં. શ્રીમદ ભાગવતની કથા જે છે અને શ્રીમદ ભાગવત જે છે એ કોઈ સામાન્ય ગ્રંથ નથી. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ધામમાં ગયા અને તે સમયે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું જેટલું તેજ હતું એ બધું જ તેજ જેમાં પધરાવ્યું છે એ શ્રીમદ ભાગવત છે. એટલે સમજો કે ભગવાન શ્રી કૃષ્ણનું જેટલું તેજ છે એ તેજ જો અત્યારે કલિકાલમાં કોઈમાં હોય તો એ શ્રીમદ ભાગવતમાં છે. એટલે શ્રીમદ ભાગવતને આપણે પરમ એવું કહી શકાય કે આ કલિકાલમાં, કળિયુગમાં અમૃત સમાન જો કોઈ ગ્રંથ છે તો એ શ્રીમદ ભાગવત છે. ભગવાનના પ્રત્યક્ષ દર્શન તો થતા નથી. ઘણા એવા પુણ્યો કર્યા હોય, ઘણું એવું કર્મ કર્યું હોય, કેટલી તો ભક્તિ કરી હોય ત્યારે કદાચ ભગવાન પ્રત્યક્ષ દેખાય. પણ જો પરોક્ષ રીતે ભગવાનના દર્શન કરવા હોય તો એ કેવલ અને કેવલ શ્રીમદ ભાગવતમાંથી નિષ્પન્ન થાય છે. શ્રીમદ ભાગવતના જે દિવ્ય શ્લોકોમાં જે શબ્દો છે એ શબ્દોથી જે ભગવાનનો શણગાર થાય છે, જે શબ્દોથી ભગવાનની જે પ્રતિમા બને છે એ શબ્દમય મૂર્તિ એટલે શ્રીમદ ભાગવત. ભગવાનની આપણે ઘણી બધી મૂર્તિઓ જોઈ છે, ઘણા બધા ભગવાનની તસવીરો જોઈ છે, ઘણા બધા ભગવાનના સ્વરૂપ જોયા છે, પણ ભગવાનની શબ્દમય મૂર્તિ જે છે, જેને શબ્દોથી આપણે શણગારીએ છીએ, એ શ્રીમદ ભાગવત છે. પરમાત્માના દર્શન આપણે ઘણી બધી રીતે કરી શકીએ છીએ, પણ શ્રીમદ ભાગવતના માધ્યમથી જો કોઈ અલૌકિક દર્શન જો કોઈ છે તો એ શ્રીમદ ભાગવત છે. વર્તમાન સ્થિતિની જો આપણે વાત કરીએ તો ભગવાનની પૂજા કરવામાં, ભગવાનની ભક્તિ કરવામાં ક્યાંક ને ક્યાંક સ્વાર્થ આડો આવે. તમે અને હું દરેક લોકો સ્વાર્થને માધ્યમ રાખી અને ભક્તિ કરીએ છીએ. આખો એ સંસાર, આખી એ પૃથ્વી, આખી સમષ્ટિ બધી જ સ્વાર્થમાં ડૂબેલી છે. તમે જુઓ, ઘણી બધી વખત આપણે વાંચ્યું પણ છે, સાંભળ્યું પણ છે, ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે કે ભગવાનની માળા લઈને જો તમે બેઠા હો ને તો ઘણી બધી વખત તમારી નજર આમથી આમ જાય. શ્રી કૃષ્ણમ શરણમ મમા, શ્રી કૃષ્ણમ શરણમ મમા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, રાધે 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 રાધે. તો ઘણી બધી જગ્યાએ નજર જાય. ભગવાનની ભક્તિ કરતા કરતા ઘણી બધી જગ્યાએ તમારું ધ્યાન ભટકે. પણ જો 500 રૂપિયાનું બંડલ હાથમાં હોય અને એને ગણવાનું હોય તો તમારું ધ્યાન ક્યાંય ભટકતું, તમારું પૂર્ણ ચિત્ત તમારું એ પૈસાનું જે બંડલ હોય છે એમાં હોય છે. મતલબ શું થયો કે તમે સ્વાર્થની વૃત્તિથી ભગવાનની ભક્તિ કરો છો. તમને એમ કે શું ફેર પડી જવાનો છે, માળા ફરીથી કરી લઈશું. પણ સ્વાર્થ આપણા મનમાં છે અને એ સ્વાર્થ વૃત્તિને નિવૃત્ત કરવા માટે, એ સ્વાર્થ વૃત્તિને દૂર કરવા માટે જો કોઈ શાસ્ત્ર છે તો એ શ્રીમદ ભાગવત છે.
અને તમે જુઓ કે આ ભાગવત છે ને એ પૃથ્વી ઉપર મળે છે, ખાસ કરીને એમાંય ભારત ભૂમિ પર મળે છે. સ્વર્ગમાં તમે જો જાઓ, આપણને તો ક્યારે અવસર મળ્યો નથી જવાનો, પણ જો કદાચ જે કોઈ જઈને આવ્યું હોય, કોઈ આંટો માર્યો હોય, અથવા તો જો દેવ ભાષાને સમજવાનો પ્રયત્ન કરીએ, પુરાણોની ભાષાને સમજવાનો પ્રયત્ન કરીએ, તો સ્વર્ગમાં તમને અતિ સુખ મળે. આપણે સ્વર્ગની પરિભાષા તો કોણે જાણી છે, પણ સ્વર્ગમાં બધાને અતિ સુખ મળે. પણ સ્વર્ગમાં દેવતાઓને પણ શાંતિ નથી, કારણ કે સ્વર્ગમાં બધું જ છે પણ ભગવાનની કથા નથી. સ્વર્ગમાં તમને બધા જ સુખ મળી શકે, પણ ભગવાનની કથાનું જે પરમ શાંતિનું જે સુખ છે એ સુખ મળતું નથી. અને તમે જોજો, ઘણી બધી વખત હું અવારનવાર કહું છું, દરેક કથામાં કહું છું કે આપણે કથા એક બે વખત સાંભળી છે એવું તો છે નહીં. અહીંયા બેઠેલા માણસો છે એને કથા ઘણી બધી વખત સાંભળી હશે. દરેક પરમ વિદ્વાન વક્તાઓના મુખારવિંદથી વહેતી આ જ્ઞાન ગંગાને ઘણા બધા લોકોએ સાંભળી હશે. પણ તમે જુઓ, જ્યારે સાંભળવા બેસીએ આપણે, ત્યારે પાછી નવી ને નવી હોય એવું આપણને લાગે. જ્યારે પણ આપણે ફરીથી સાંભળવા બેસીએ ત્યારે આપણી જિજ્ઞાસા, આપણો કનૈયા માટેનો ભાવ, ભગવાન માટેનો પ્રેમ એ જાણે ફરીથી જાગતો હોય, ફરીથી નવો થતો હોય એવું આપણને લાગે. કારણ કે ભગવાનનું આ કથા છે, ભગવાનનું આ નામ છે, ભગવાનના ભજનો છે, કીર્તનો છે, એ બધા જ આપણા મનને શાંતિ આપે છે, આપણા મનને શાંત કરે છે. આપણે જેટલો પણ સમય આપણે કથામાં બેસીએ, 2, 3, 4 કલાક જેટલો પણ સમય બેસીએ, એટલો સમય આપણું મન શાંત રહે છે. ભગવાનની આ દિવ્ય કથા સાંભળવાથી આપણું મન શાંત થાય છે. અને આ વહેતી જે ગંગા છે, તમે જુઓ તો આજે ઋષિકેશ કે હરિદ્વારમાં જે ગંગાજી વહે છે, એ ગંગાજીમાં જો આપણે સ્નાન કરીએ તો આપણું શરીર ચોખ્ખું થાય. પણ આ શ્રીમદ ભાગવત રૂપી જે જ્ઞાન ગંગા વહે છે, એ જ્ઞાન ગંગામાં જો આપણે સ્નાન કરીએ તો આપણું મન અને આપણો આત્મા આ બંને પવિત્ર થાય છે. અને મન અને આત્માને શુદ્ધ કરવાનો અવસર જ્યારે આપણને મળ્યો છે આ 7 દિવસ દરમિયાન, ત્યારે આપણે સૌએ ભેગા થઈ અને ભગવાનની નિષ્ઠાપૂર્વક, ભક્તિપૂર્વક કથાનું શ્રવણ કરવું જોઈએ. આ જે કથા છે ભવરોગ મટાડે છે. આ જે કથા છે આપણને જીવતા શીખવે છે. આ જે કથા છે એ આપણા જેટલા પણ મનની અંદર ચાલતા વિકારો હોય એ વિકારોને શાંત કરે છે. અને આ કથા આપણો જે મૂળ સ્વભાવ છે એને સુધારવામાં મદદ કરે છે. તમે જુઓ, આપણને કોઈનું કોઈ વાત હોય ને તો કેવી બહુ ગમે. કોઈ બેઠા હોય ને તો આપણે એના ઘણા બધા દોષો આપણે એને ગણાવી દઈએ કે તું આવો છે ને, તું આવો છે ને, તારામાં આ ખામી છે, તારામાં પેલી ખામી છે. પણ આપણે પોતાની ખામી આપણે જોઈ શકતા નથી. એનો મતલબ એ છે કે આપણે પોતાનો મૂળ સ્વભાવ આપણે છોડી શકતા નથી. અને પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા કે જે પોતાના સ્વભાવ ઉપર વિજય મેળવે છે, જે પોતાના મન પર વિજય મેળવે છે, એ સર્વત્ર વિજય પ્રાપ્ત કરે છે. જ્યારે ભાગવતજીને શ્રવણ કરવા માટે આપણે બેઠા છીએ, ભાગવતજીને સમજવાનો, ભગવાનને સમજવાનો
થોડો ઘણો પ્રયત્ન કરીએ છીએ ત્યારે સૌથી પહેલી શરત એ છે કે દરેક વ્યક્તિએ પોતાના મૂળ સ્વભાવને છોડવો. મૂળ સ્વભાવનો મતલબ શું છે? અને મૂળ સ્વભાવને તમે કેવી રીતે ઓળખશો? કારણ કે ચોરી કરનાર ચોર ક્યારેય પોતે એવો કહેતો નથી કે હું ચોર છું. ગુસ્સો કરવા વાળો વ્યક્તિ ક્યારેય પણ એવું કહેતો નથી કે મેં ગુસ્સો કર્યો. એનું કારણ એ તૈયાર રાખે. લોભી માણસ ક્યારે એવું કહેતો નથી કે હું લોભી છું. પણ તમે જુઓ કે દરેક વ્યક્તિ પોતાના મૂળ સ્વભાવથી પરિચિત હોય છે. એને તો ખબર જ હોય છે કે મારો સ્વભાવ કેવો છે. તો પોતાના મૂળ સ્વભાવને છોડવા માટેનું જો કોઈ માધ્યમ છે તો એ શ્રીમદ ભાગવત છે. પોતાના મૂળ સ્વભાવથી જો આપણને પરિચય કરાવે છે તો એ શ્રીમદ ભાગવત કરાવે છે. અને જેટલી ભક્તિ તમે કર્યા કરશો, જેટલું ભગવાનનું નામ સ્મરણ તમે કર્યા કરશો, જેટલું ભગવાનનું કીર્તન તમે કર્યા કરશો, જેટલા ભગવાનના પદો તમે ગાયા કરશો, એટલું જ તમને તમારા મૂળ સ્વભાવમાંથી છુટકારો મળતો જશે. જેટલો એ સમય તમને મળ્યો છે, જેટલી ક્ષણ મળી છે, જેટલી રીતે તમે બેસી શકો છો એટલું બેસી અને ભગવાનનું ચિંતન કરવું, ભગવાનનું સ્મરણ કરવું. અત્યારે તો તમે અહીંયા કથા સાંભળો છો એટલે તમારા કાન તો અહીંયા છે. તમે વ્યક્તિગત ધોરણે તો અહીંયા બેઠા છો, પણ તમારું મન જે છે એ તો ક્યાંય નું ક્યાંય ભટકતું હોય છે. માટે તમારા મનને કાબુમાં રાખવા માટે ભગવાનનું સંકીર્તન તો અહીં તમને સંભળાય છે, પણ મનમાં ભગવાનનો જે કોઈ જાપ ગુરુ મહારાજે આપ્યો હોય એ તમારે જપ્યા કરો. જેટલી ક્ષણ, જેટલો સમય તમને મળ્યો છે એનો સદુપયોગ કરતા ભગવાનનું નામ સ્મરણ સતત અને સતત કર્યા કરવું. કારણ કે સતત અને સતત ભક્તિ કરવાથી તમારો મૂળ સ્વભાવ બદલાય છે, ભક્તિનું પ્રાગટ્ય થાય છે. અને ભગવાનની જે આ કથા છે એ આપણો મૂળ સ્વભાવ બદલાય એટલે એવું કહી શકાય કે આપણે ભક્તિ કરવાના લાયક બનીએ છીએ, ભગવાનની નજીક જવાના આપણે લાયક બનીએ છીએ. અને લાયક ત્યારે જ બનાય કે જ્યારે હરિના જન હરિ જેવા, ભગવાનના જેવા જ જો આપણા ગુણો બને, ભગવાનના જેવો જ આપણો સ્વભાવ બને, ભગવાનના જેવી જ જો આપણી વાતો બને, તો પછી ભગવાન આપણને ગમે તે સ્વરૂપે, ગમે તે રીતે આપણને દેખાય છે. અને એટલા માટે જ તમે જુઓ કે મારા નરસિંહ મહેતાએ પણ કહ્યું છે, અને વિશેષ કરીને આપણે બધા જાણીએ છીએ કે આપણા મૂળ સ્વભાવને ત્યાગ કરવા માટે ભક્તિ જરૂરી છે. અને મૂળ સ્વભાવનો જ્યારે ત્યાગ થશે ત્યારે જ આપણે વૈષ્ણવજન બની શકીશું. અને વૈષ્ણવજન જ્યારે બનીએ ત્યારે જ ભગવાનની નજીક જવાનું એક પગથિયું આપણે ચડી શકીએ છીએ. એટલે જ નરસિંહ મહેતાએ કહ્યું છે કે વૈષ્ણવજન તો તેને કહી. તમે જુઓ, સ્વભાવ આપણો ગમે તેવો હોય પણ એને બદલાવી ન શકીએ. મૂળ વાત ગમે તેવી હોય પણ શું એને બદલી ન શકીએ? અને માણસ બનીશું, ભગવાને આપણને માણસ રૂપી અવતાર આપ્યો છે. અને જો માણસ બનીશું તો માણસના સ્વરૂપે ભગવાનને ઓળખવામાં આપણે ભૂલ નહીં કરીએ. પણ થાય છે શું કે આપણે માણસ બની શકતા નથી. ભગવાને માણસ બનાયા છે પણ માણસ બની શકતા નથી. આપણને કોઈ વાંદરો કે તો ખીજ ચડે છે, આપણને કોઈ ગધેડો કે તો આપણને ખીજ ચડે છે. પણ એ જ માણસને જો એમ કહીએ કે તું તો સિંહ જેવો દેખાય છે એટલે એ રાજી થાય છે. મૂળ તો બધા પશુ જ છે ને, સિંહ એ પશુ છે ને ગધેડો એ પશુ છે. પણ ગધેડો કહીએ તો એને ગમતું નથી, પણ જો એને સિંહ કહીએ તો એને ગમે છે.
એટલે માણસ બની શકતો નથી, અને માણસ બની શકતો નથી એટલે ભગવાનની નજીકે જઈ શકતો નથી. પણ કથાનો નિયમ છે, અને પ્રથમ દિવસે દરેક વક્તાએ એ કહેવું પડે છે કે તમે માણસ બનો અને તમારા સ્વભાવ ઉપર વિજય મેળવો, એટલે ભગવાનની નજીક જવાનું એક પગથિયું તમે ચડી જશો. અને એટલા માટે નરસિંહ મહેતા કહે છે કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. કોકનું દુઃખ જોઈ અને આપણી આંખમાં આંસુ આવે, કોઈનું દુઃખ જોઈ અને આપણને એમ થાય કે આપણો શોખ બાજુમાં મૂકીએ, પહેલા એની મદદ કરીએ, ત્યારે સમજવું કે આપણામાં માણસાઈ અને માણસ પ્રગટ્યો છે. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચય રાખે, વાચ કાચ મન નિશ્ચય રાખે, ધન ધન જનની તેની રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ, પર દુખે ઉપકાર કરે તો એ, મન અભિમાન આણે રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ. જય હો. વણલોભીને કપટ રહિત છે, વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, ભણે નરસૈયો એનું દર્શન કરતા, ભણે નરસૈયો એનું દર્શન કરતા, કુળઈ કોતેર તાર્યા રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ. માટે સૌથી પહેલા ભાગવતજીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, ભાગવતજીને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ, તે પહેલા આપણે વૈષ્ણવજન બનીએ. વૈષ્ણવજન એટલે વૈષ્ણવો તો ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખી કરે છે, ભગવાન શ્રી કૃષ્ણની દરેક પ્રહરોમાં પૂજા ઇત્યાદિ કરે છે, ઠાકોરજીની અષ્ટપ્રહર સેવાઓ કરે છે, તિલક ઇત્યાદિ કરે છે. એ વૈષ્ણવજન તો ખરા જ, પરંતુ ભગવાનનો જે મૂળ સંદેશ છે એ પકડી રાખી અને માનવતાનો દીવો જ્યારે આપણા હૃદયમાં પ્રગટે, એને સૌથી પહેલા વૈષ્ણવજન કહેવાય.
મારી વ્યાસપીઠ અવારનવાર એ કયા કરે છે કે આ ભારત ભૂમિને જો શ્રેષ્ઠ બનાવવું હોય, આપણે જે જન્મ્યા છીએ ગુજરાત ભૂમિને જો શ્રેષ્ઠ બનાવવી હોય તો બિલકુલ એવું કહી શકાય કે નીચલા સ્તરનો જે માણસ છે, જે નાનામાં નાનો માણસ છે, એને પકડી અને જો તમે આગળ ચાલશો, એનો વિચાર જો તમે કરશો તો ભગવાન સૌથી નજીક છે. જો ખરેખર તમે ભગવાનને માનતા હો, ખરેખર ભગવાન ઉપર જો તમારી શ્રદ્ધા હોય, તો તમે જ્યારે તમારી કઈ મનોરથ સિદ્ધ કરવા માટે તમે કંઈક બાધા રાખો છો કે ભગવાન મારું જો આ કામ થઈ જશે તો તને આ ચડાવીશ, ભગવાન મારું જો કોઈ કામ થઈ જશે તો માતાજી તને સાડી ચડાવીશ કે તને ભોગ કરીશ, બધું સાચું છે, મારો ક્યાંય વિરોધ નથી, ક્યાંય ખોટું નથી. પણ જો ભગવાનમાં તમારી પૂર્ણ શ્રદ્ધા છે તો હવે પછીથી જ્યારે પણ તમે હવે 7 દિવસ કથા સાંભળવાના છો, તો હવે જ્યારે તમે મનોરથ રાખો ત્યારે આ ઠાકોરજી બધાના મનોરથ તો પૂરા કરે જ છે, પણ હવે જ્યારે તમે બાધા રાખો ત્યારે એવી બાધા રાખો કે હે ઠાકોરજી, મારું જો કામ થઈ જશે તો હું 11 ગરીબ દીકરીઓને ભણવામાં મદદ કરીશ. હે ઠાકોરજી, મારું જો કામ થઈ જશે તો કેટલાક ગરીબ બાળકો છે જેના ઘેર દિવાળીમાં ફટાકડા નથી ફૂટતા, એક દીવો નથી પ્રગટાવી શકતા, એવાના ઘેર હું દીવો પ્રગટાવવામાં મદદરૂપ થઈશ. હે ભગવાન, મારું જો કોઈ કાર્ય થઈ જશે તો હું ભૂખ્યાને ભોજન આપીશ, જેની પાસે વસ્ત્રો નથી એને હું વસ્ત્રો આપીશ. મોટા મોટા મંદિરોમાં મોટું મોટું દાન ઘણું બધું આવ્યું છે, મંદિરોમાં દાન કરવાની ક્યાંય ના નથી, પણ આપણી વચ્ચે આપણા સમાજમાં રહેતા નાનામાં નાના માણસનો જ્યારે આપણા મનની અંદર વિચાર પ્રગટે ત્યારે સાચા અર્થમાં આપણે કહી શકીએ કે આપણે વૈષ્ણવજન બન્યા છે. ઠાકોરજીને તો આપવાવાળા ઘણા બધા છે, ઠાકોરજીને ઘણું બધું મળે પણ છે. એક વ્યક્તિ હતો, એક બાળક નાનું રમતું હતું, ગરમીનો બરાબર સમય થયેલો હતો અને એ ગરમીના સમયમાં એના પગ દાઝે અને કંઈક ફૂલ કે કંઈક પ્રસાદી એ વહેંચે, તો વહેંચતા વહેંચતા પગે એને ગરમી લાગે, પગે એને ગરમ ગરમ લાગે એટલે પગ એ જમીન પર ઠરાવી ન શકે. અને એ જે બાળક જે ઘટના કરી રહ્યો હતો, એને જેને પગે ગરમી લાગતી હતી, એની સામે એક યુવક ઊભો હતો. યુવક જઈ અને એના મનમાં એવું થયું કે આ બાળકને પગે દઝાય છે, આટલી બધી ગરમી છે, આટલો બધો તડકો છે, એના પગે દઝાય છે, લાવ એને મારા બૂટ આપી દઉં, હું તો બીજા ખરીદવા માટે સક્ષમ છું. ત્યારે યુવક જઈ અને બાળકને બૂટ આપી દે છે અને કહે છે કે તું આ બૂટ પહેરી લે. એ યુવકે જેવા બૂટ આપ્યા એટલે બાળક એ યુવકને પગે લાગે છે અને કહે છે કે તમે ભગવાન છો. એ બાળક કહે છે કે તમે સાક્ષાત ભગવાન છો. યુવક પૂછે છે કે હું કોઈ ભગવાન નથી, મને મનમાં એમ થયું કે તને મારે બૂટ આપવા છે એટલે મેં તને આપ્યા, પણ કઈ હું ભગવાન નથી. પણ એ બાળક કહે છે યુવાનને કે ગઈકાલે મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે ભગવાન, હું રોજ તારો પ્રસાદ વેચવા માટે નીકળું છું, મારા પગમાં જોડા નથી, મારી પાસે બૂટ નથી, મને બહુ જ ગરમી લાગે છે, તું મને બૂટ આપી જજે અથવા તો તારા કોઈ મિત્ર પાસે મને બૂટ મોકલાવજે. એવું મેં આગલા દિવસે ભગવાનને પ્રાર્થના કરેલી ને આજે બીજો દિવસ થયો અને ભગવાને તમને મોકલ્યા એટલે તમે ભગવાન છો. તમે જુઓ, ભગવાન બધાનો ખ્યાલ રાખે છે, ભગવાન બધાનો વિચાર કરે છે, પણ તમારી પ્રાર્થનામાં તમે જે ભગવાનની પૂજા કરો છો, ભગવાનને પ્રાર્થના કરો છો, એમાં કેટલી તાકાત છે, કેટલી સચ્ચાઈ છે, એ ખૂબ અગત્યનું છે. ખાલી સમાજને બતાવવા માટે
ધૂપ ધુમાડા કરવા, ખાલી ખાલી તિલા ટપકા કરવા, ખાલી ખાલી ભગવા ધારણ કરી લેવા એ યોગ્ય નથી. જબરજસ્તી કોઈને પગે પડાવવું એ યોગ્ય નથી. જબરજસ્તી કોઈને કંઠીઓ પહેરાવી દેવી એ યોગ્ય નથી. હું તો અવારનવાર કહું છું કે જો પગ પકડવા હોય, જો પગે લાગવું હોય તો તમારા મા બાપને લાગો, બીજા કોઈને લાગવાની જરૂર નથી. કોઈને લાગવાની જરૂર નથી. મા બાપને પગે લાગશો એટલે ઠાકોરજીને પણ ત્યાં આવવું પડે છે. સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં આવવું પડે છે. બીજા કોઈને પકડવાની જરૂર નથી. પણ તમારી પ્રાર્થનામાં કેટલી તાકાત છે એ ખૂબ જરૂરી છે. અને તમને ભક્તિ કરતા શીખવે છે, તમને ભગવાનનું ધ્યાન કરતા શીખવે છે. ભગવાન તરફ જો તમને કોઈ નજીક લઈ જાય છે તો એ શ્રીમદ ભાગવત છે. નશો કરવા માટે લોકો મુખથી કંઈક પીવે છે, પણ આ તો એવો નશો છે કે જે મોંથી પીવાતો નથી, એ તો કાનથી પીવાય છે. જેટલું તમે શ્રવણ કરો એટલો નશો છે, અને પેલો નશો તો કદાચ 2, 5, 10 કલાકે ઉતરી જાય. પણ જો આ નશો તમને વળગે, આ નશો જો તમને લાગે તો તમારા જીવન પર્યંત સુધી આ નશો ઉતરતો નથી. પણ એને સાચી રીતે અને ખૂબ ભાવથી પીવામાં આવે તો એ અલૌકિક નશો છે. અને એટલે જ નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નર પ્રત્યેક્ષરમ ભવેત તસ્ય કપિલાદાજનવ સંભવ. ભાગવતજીનો પ્રત્યેક શબ્દ, પ્રત્યેક અક્ષર એ ખૂબ દિવ્ય છે. આપણે ત્યાં તો એવું કહેવાયું છે કે ભાગવતજીનું જો પાઠ તમે નિત્ય કરો તો એનું પુણ્ય અનેક ગણું મળે છે. આપણા ઋષિ મુનિઓ તો ત્યાં સુધી કહેતા કે શ્રીમદ ભાગવતને તમે જો એનું પારાયણ નથી કરતા તો એનો વાંધો નથી, પણ જો શ્રીમદ ભાગવતનો ગ્રંથ જો આપણા ઘરમાં હોય તો પણ આપણા ઘરમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું અમંગલ થતું નથી. જે મનુષ્ય પ્રત્યેક દિને ભાગવતજીના એક એક અક્ષરનું જો ગાન કરે છે, તો આપણા ઋષિ મુનિઓએ કહ્યું છે, દિવ્ય ભાગવત કથાકારોએ પણ કહ્યું છે કે એક એક અક્ષરના ઉચ્ચારણ સાથે કપિલા ગાયનું જો દાન કરવાથી જેટલું પુણ્ય મળે છે એટલું એક એક અક્ષરના ગાન સાથે કપિલા દાનનું તમને ફળ પ્રાપ્ત થાય છે. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ પઠતે શૃણુયાદ યસ્તુ ગો સહસ્ત્ર ફલમ લભેત. એવું કહેવાય છે કે અડધાથી અડધા શ્લોક, આખો શ્લોક નહીં પણ જો અડધાથી અડધા શ્લોકનું પણ જો શ્રવણ કરવામાં આવે, એનો પાઠ કરવામાં આવે, ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ખાલી એક પદનું જો પાઠ કરવામાં આવે તો પણ 1,000 ગાયોના દાન કર્યા હોય એટલું પુણ્ય ભાગવતજીના ચોથા ભાગના શ્લોકનું શ્રવણ કરવાથી કે પાઠ કરવાથી પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ સવારે પવિત્ર થઈ અને ભાગવતજીના શ્લોકોનું જો ગાન કરે છે એને 18 પુરાણ શ્રવણ કર્યાનું પુણ્ય ફલ એને પ્રાપ્ત થાય છે. ન યસ્ય તિષ્ઠતે શાસ્ત્રમ ગૃહે ભાગવતમ કલો ન તસ્ય પુનરાવૃત્તિર્યામ્ય પાશત કદાચન. આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય આ કળિયુગમાં ભાગવત શાસ્ત્રને સેવે છે, ભાગવત શાસ્ત્ર પોતાના ઘરમાં રાખે છે, એ વ્યક્તિને યમરાજનો પાશ પણ કશું કરી શકતો નથી. જે વ્યક્તિના ઘરમાં ભાગવતજી હોય છે એ ક્યારેય કોઈ પણ પ્રકારની ચાંડાલ વૃત્તિ કરી શકતો નથી. જે વ્યક્તિના ઘરમાં નિત્ય ભાગવતજીનું પારાયણ થાય છે, નિત્ય ભાગવતજીની પૂજા અર્ચના થાય છે,
એ વ્યક્તિને ક્યારેય બીજે ક્યાંય નમવાનો અવસર આવી શકતો નથી. શ્રીમદ ભાગવત એટલું દિવ્ય કહેવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતનો મહિમા આપણા દરેક શાસ્ત્રોમાં એટલો બધો વર્ણવામાં આવ્યો છે કે જેનું કોઈ કલ્પના થઈ શકે એમ નથી. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ સાક્ષાત કહ્યું છે, યત્ર યત્ર ભવેત પુણ્યમ શાસ્ત્રમ ભાગવતમ કલો તત્ર તત્ર સદૈવાહમ ભવામી ત્રિદશૈષ. જ્યાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની ગાથા ગવાતી હોય, જ્યાં જ્યાં શ્રીમદ ભાગવતનો પાઠ થતો હોય, જ્યાં જ્યાં શ્રીમદ ભાગવતના શ્લોકોનું ગાન થતું હોય, ત્યાં ભગવાને કહ્યું છે કે હું દેવતાઓ સહિત ત્યાં ઉપસ્થિત હોઉં છું. તમે નદીએ સ્નાન કરવા જાઓ છો, સરોવરમાં સ્નાન કરવા માટે જાઓ છો, દરેક તીર્થોની યાત્રા કરો છો, દરેક ધામોની યાત્રા કરો છો, પણ શ્રીમદ ભાગવતના કેવલ દર્શન કરો અને દર્શન કરવા માત્રથી જ દરેક ધામ, દરેક તીર્થ, દરેક નદીઓના સ્નાનનું મહત્વ ત્યાં થતું હોય છે. અને એટલા માટે જ ભાગવતજીને આપણે ત્યાં ખૂબ દિવ્ય માનવામાં આવ્યું છે. ભાગવતજી એમને મળતા નથી, કારણ કે આપણે ત્યાં એવું કહેવાયું છે કે ઘણી બધી સારા કાર્યો કરો એટલે ઘણા બધા વિઘ્નો તમારે આવીને ઉભા રહે. સારો સંકલ્પ તમે કર્યો હોય એટલે ઘણી બધી મુશ્કેલીઓ તમારી સામે આવીને ઊભી રહે. પણ પૂર્ણ પરમાત્માની જો કૃપા હોય એ વ્યક્તિને ભાગવત મળે છે. માતા પિતાની જેના ઉપર કૃપા હોય, માતા પિતાના આશીર્વાદ જેના ઉપર હોય એને ભાગવત પડે છે. પિતૃઓની જેના ઉપર અસીમ કૃપા દ્રષ્ટિ હોય એને ભાગવત મળે છે. ઈષ્ટદેવની જેના ઉપર અસીમ કૃપા દ્રષ્ટિ હોય એને ભાગવત મળે છે. અને બધા કહે છે ને કે ગુરુ, કોઈ મહાપુરુષ, કોઈ સંત પુરુષ, કોઈ ઋષિ પુરુષ જો આપણા જીવનમાં આવે તો એની કૃપાથી આપણને ભાગવત મળે છે. પૂર્ણ પરમાત્માની કૃપા તો છે જ, પણ મેં હમણાં કહ્યું તે પ્રમાણે કે માતા પિતાની કૃપા પણ અવશ્ય જોઈએ. ઘણા લોકો એવું કહેતા હોય છે કે મેં તો 12 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરી, મેં તો નેપાલ પશુપતિનાથના દર્શન કરી લીધા, અમરનાથનું જે બરફનું જ્યોતિર્લિંગ બને છે, શિવલિંગ બને છે, એના દર્શન કરી લીધા. પણ જો એનો બાપ ઘરે ખાટલામાં પડ્યો હોય અને એના પાણીનો પણ ભાવ પૂછાતો ન હોય તો એ 12 જ્યોતિર્લિંગની યાત્રા તમને ફળતી નથી. જેની માં વૃદ્ધાશ્રમમાં હોય, ઘરમાં એને 2 ટાઈમનું ખાવાનું ન મળતું હોય, એવો વ્યક્તિ જો ડુંગરા ચડે, પર્વત ચડે, 51 શક્તિપીઠની યાત્રા કરે તો પણ એને 51 શક્તિપીઠની યાત્રાનું ફળ મળતું નથી. કે જેની માં ઘરે ખાટલામાં પડી હોય એને ચમચી પાણી ન પીવડાવી શકીએ તો એ યાત્રા કરવાનો કોઈ અર્થ નથી. ત્રીજું, પિતૃઓની કૃપા. તમે જુઓ, જ્યારે આપણે સંકલ્પ, સારો કર્મ કરવાનો સંકલ્પ કરીએ અને એમાં શ્રીમદ ભાગવત કથાનો જ્યારે સંકલ્પ થાય એ જ ઘડીએ આપણે ત્યાં શાસ્ત્રમાં પણ લખ્યું છે, અને હું જે પણ વ્યાસપીઠથી બોલું છું એ મારા ઘરનું કશું બોલતો નથી, જે પણ શાસ્ત્ર મત છે એ જ વાતો 7 દિવસ સુધી આપણે કરીએ છીએ. આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે જ્યારે પણ શ્રીમદ ભાગવતનો સંકલ્પ કોઈ પણ વ્યક્તિ કરે છે કે હું શ્રીમદ ભાગવતની કથાનું ગાન કરાવીશ, એ જ દિવસથી એના પિતૃઓને મોક્ષ મળી જાય છે. એને 7 દિવસ કથા સાંભળવાની પણ જરૂર ઊભી થતી
નથી. કારણ કે પિતૃઓની પૂર્ણ કૃપા હોય તો જ આ ભાગવત આપણને મળે છે. આપણે ગાડાની જેમ બધી બાજુ ભાગીએ છીએ. તમે જોજો કે માણસ પૈસા માટે ક્યાં ક્યાં પહોંચી જાય છે. પૈસા માટે કેટલું સ્તરે નીચે ઉતરી જાય છે. અને આ જગતમાં મેં તો જ્યારથી સમજણ આવી છે ત્યારથી અત્યાર સુધી મને એટલી ખબર છે સચિનભાઈ, અને સચિનભાઈ તો સીએ છે એટલે મારા કરતા વધારે ખબર હશે એમને કે આ બધો જ સંસારમાં જે ખેલ છે એ બધો પૈસાનો છે. નાણા વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. ખિસ્સામાં જેટલા ગાંધીજી હોય એટલું ઝડપથી કામ થાય. કલર કેવો છે એ અગત્યનો છે. બધા જ લોકો, અને ઘણી વખત તો અમે એવું સાંભળ્યું છે સચિનભાઈ કે બધા મહારાજો વ્યાસપીઠ પરથી બહુ મોટી મોટી વાતો કરે છે પણ એ એમની પાછળ જ હોય છે. પણ હવે હું તો બહુ જવાબદારીપૂર્વક કહું છું કે કોઈ પણ આ કલિકાલમાં દેશકાલ પ્રમાણે દરેક કાર્ય થતા હોય છે. એમાં અત્યારે આ સાંપ્રત પ્રવાહમાં જો આપણે જોઈએ તો કોઈ કામ પૈસા વગર થતું નથી. તમે ગમે તેટલું સત્કાર્યો કરતા હોવ, ગમે તેટલા સારા કાર્યો કરતા હોવ, એના ઉદાહરણ તરીકે તમને જો કહું તો તમે આખી ગાડી ભરી અને કેળા દાનમાં તમે આપવા ગયા હો, મોટો ખટારો ભરી અને કેળા દાનમાં આપવા માટે તમે ગયા હો, અને એ કેળાની ગાડી તમે લઈ જઈ અને કોઈ પેટ્રોલ પંપે એમ કહો કે ભાઈ અમે કેળા દાન આપવા માટે જઈએ છીએ, તું પેટ્રોલ એમને ભરાવી દે, તો એ ભરાવશે નહીં. તમે ગમે તેમ દાન કરવા માટે જાઓ, એનાથી પેલાને કોઈ લેવા દેવા નથી. જેટલું જરૂર છે, બરાબર સાંભળજો, જેટલું જરૂર છે, જેટલી આપણી ખપ છે, ભગવાને આપણને કૃપા આપી છે કે જે આપણે ભોજન સવારે જમીએ છીએ એ સાંજે ફરીથી ભોજન લેવાનો સમય થાય ત્યાં સુધીમાં ભૂખ લાગી જાય એટલી આપણા ઉપર કૃપા કહેવાય. અને સાંજે જે જમ્યા હોવ તો સવારે પાછી ભૂખ લાગી જાય એટલું પર્યાપ્ત પ્રમાણમાં જો આપણને મળી રહે, એનાથી વધારે બીજું લેવાની લાલચ રાખવી જોઈએ નહીં. પૈસા કમાઓ, પૈસા લો, તમે જે કાર્ય કરો છો એ ધન વગર ક્યાંય કશું થવાનું નથી. પણ જે ધનનું લોભી બને છે, જે ધનનો લાલચી બને છે, એ વ્યક્તિની વાત છે કે એને એના પૈસા નાણાં જે છે એ બધું સમ્યક રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. એ ધન કમાવાની સાથે સાથે આપણે ભૂલી જઈએ છીએ કે આપણું સાચું ધન શું છે. પૈસા કમાવાની એટલી બધી દોટ હોય છે કે આપણે ભૂલી જઈએ છીએ કે સાચું ધન શું છે. દરેક લોકો તમે જુઓ, આજે તો મારે તમને શું કહેવું, પણ દરેક વાત પૈસાથી આવી અને અટકી જાય છે. પણ સાચું ધન એ મીરાએ પણ કહ્યું છે કે સાચું ધન એ પરમાત્માની ભક્તિ છે. સાચું નાણું એ ભગવાન શ્રી કૃષ્ણનું ભજન છે, રામનું ભજન છે, કૃષ્ણનું ભજન છે, મહાદેવની ઉપાસના છે. અને પૈસો જે છે એ સાધન છે, એ કેવલ આપણું કામ પૂરું કરવા માટે છે. એને તમે સર્વોપરી ન ગણશો. એ વિનિમય કરવા માટે છે, આપણું ગુજરાન ચલાવવા માટે છે, આપણા પરિવારનું, આપણા ઘરના જેટલા પણ કુટુંબના સભ્યો છે એમનું ગુજરાન ચલાવવા માટે એ જરૂરી છે.
પણ પૈસો કામ માટે ઉપયોગમાં આવે છે, સાધના માટે, ઉપાસના માટે ઉપયોગમાં આવતો નથી. માટે જીવનની સાચી કમાણી ભક્તિ છે અને બહુ જ ઓછા લોકોને શ્રીમદ ભાગવતના નિમિત્ત માત્ર બનવાનો અવસર મળે છે. બહુ જ ઓછા લોકોના મગજમાં એવો વિચાર આવે છે કે અમે શ્રીમદ ભાગવતના યજમાન બનીએ. બાકી અત્યારે તો એવું છે ને કે સત્યનારાયણની કથા કરાવી હોય તો એ પેટમાં દુખે. ઘણું બધું હોય, આમ લાખો કરોડો રૂપિયા બીજા માટે વપરાય, પણ સત્યનારાયણની કથા તમે પૂછો છેલ્લે ક્યારે કરાવી હતી, તો કે મારા દીકરાના લગ્નમાં કરાવી હતી, એના પછી અવસર મળ્યો નથી. બહુ જ ઓછા લોકો એવા હોય છે કે જેને શ્રીમદ ભાગવતના નિમિત્ત માત્ર બનવાનો અવસર મળે છે. અને એમાંય મને આનંદ એ વાતનો છે કે એમાંય બ્રાહ્મણ પરિવાર જ્યારે એવો નક્કી કરે કે મારે કથા કરાવી છે, એનાથી ઉત્તમ ઉદાહરણ આ સંસારમાં બીજું કશું હોઈ શકે નહીં. કારણ કે બ્રાહ્મણોને ભગવાને કર્તવ્ય આપ્યું છે કે તારે યજ્ઞ કરવો અને કરાવવો, તારે કથા કરવી અને કરાવવી. તો આ જોશી પરિવાર આ નિમિત્ત માત્ર બન્યો છે, એટલે મારી વ્યાસપીઠથી ખૂબ પ્રશંસા છે, ખૂબ ભગવાનને પ્રાર્થના પણ છે કે આવો શુભ સંકલ્પ લઈ અને આ કથાને ન્યાય આપવા માટે, આ કથાને શ્રવણ કરવા માટે પોતાના પરિવારજનો સાથે તમે બેઠા છો. કારણ કે આપણે ત્યાં કહેવાય છે, આપણા મહાપુરુષો પણ કહે છે કે આપણી કમાણીનો 10મો ભાગ જો આપણે સત્કાર્યમાં ન વાપરીએ તો એ લક્ષ્મીજી આપણી તિજોરીમાં ટકતા નથી. અને લક્ષ્મી, તમે ધનતેરસના દિવસે ધન દુઓ છો તો એ તો ખાલી ધનને તમે ચોખ્ખું કરો છો. ધનતેરસે તમે જે ધન દુઓ છો પંચામૃત